નમસ્કાર મિત્રો, ટેટ 1 માટેની જે પ્રોવિઝનલ આન્સર કી છે એ તો મુકાઈ ગઈ છે. આજે OMR સીટ પણ સ્કેન થઈને ઓનલાઈન મુકાઈ ગઈ છે અને તમે ડાઉનલોડ કરી શકો છો. ટેટ 1 ની અંદર ઘણા બધા એવા ક્વેશ્ચન છે કે જેને વિદ્યાર્થીઓએ ચેલેન્જ કર્યા છે. આપણને બધાને ખબર છે કે 17 થી 18 અથવા તો 19 સમથિંગ ક્વેશ્ચન છે કે એને વિદ્યાર્થીઓએ ચેલેન્જ કર્યા છે. બીજા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જેમને બીજા પણ ક્વેશ્ચન ચેલેન્જ કર્યા છે જેની કદાચ આપણને ખબર પણ ન હોય. હવે ક્વેશ્ચન એ થાય કે જે વિદ્યાર્થીઓએ ચેલેન્જ કર્યા છે અને એમની વિદ્યાર્થીઓની ફેવરમાં જવાબ જાય છે, મીન્સ કે વિદ્યાર્થીએ જે ચેલેન્જ કર્યો છે એ જવાબ એક્સેપ્ટ કરી લે છે, તો જે માર્ક્સ મળવાનો છે એ વિદ્યાર્થી પૂરતો જ મળશે કે પછી તમામને મળશે એમ. આ ક્વેશ્ચન ઘણા બધા વિદ્યાર્થી ઉમેદવારો મિત્રોએ મને કર્યો છે. આનો જવાબ તમને આપી દઉં કે ચેલેન્જ કર્યો હોય એ વિદ્યાર્થીની ફેવરમાં જવાબ જાય તો જેને ચેલેન્જ કર્યો છે એને જ માર્ક્સ મળે એવું હોતું નથી. એ ચેલેન્જ એક્સેપ્ટ થાય છે, એની ફેવરમાં જવાબ જાય છે, તો એ જે ફાઇનલ આન્સર કીમાં જે જવાબ આવે છે એ જવાબ બધા વિદ્યાર્થીઓ માટે લાગુ પડે છે. એટલે તમે પણ એ જવાબ લખ્યો હોય તો તમને પણ માર્ક્સ મળે. બીજા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો એ જવાબ લખ્યો હશે, ટીક કર્યો હશે, તો એ તમામ વિદ્યાર્થી મિત્રોને એ માર્ક્સ મળવા પાત્ર છે. એટલે એવું નથી કે જેટલા વિદ્યાર્થીઓએ ચેલેન્જ કર્યું છે એટલા વિદ્યાર્થીઓને જ માર્ક મળે, આવું નથી. પરંતુ હા, તમારા નજરમાં આવ્યું હોય તો ચેલેન્જ અવશ્ય કરજો. મેં અગાઉ 1-2 વિડીયો બનાવેલા છે કે તમારા ધ્યાનમાં આવ્યું હોય કે તમને લાગતું હોય કે આ નહીં, આ જવાબ આવે છે, તો જે તે જવાબ માટે સરકારી પ્રૂફ જોઈશે અને ફોર્મ ભરવાનું છે ને મેઇલ આઈડી પર મોકલી દેવાનું છે. એટલે તમે ચેલેન્જ કરી શકો છો. બની શકે તમારી ફેવરમાં, તમે સાચા હોવ તો તમારી ફેવરમાં જવાબ આવે અને તમારો જે આન્સર તમે ટીક કર્યો હોય એ સાચો પણ ગણવામાં આવે. ફાઇનલ આન્સર કીમાં જે જવાબો આવશે એ ફાઇનલ રહેશે, એમાં કોઈ ચેન્જીસ કરી શકાશે નહીં. અને જે ફાઇનલ આન્સર કીના જવાબો છે એ પ્રમાણે જ બધાને માર્ક્સ મળશે. આજના વિડીયોની અંદર બસ આટલું જોવાનું છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.